तुलसी गिरिराज धरण की जय। श्री बालकृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। अरे लूटी लीधो रे मारा कानूडाने लूटी लीधो रे। સૌથી પહેલા ગોપીઓએ લૂંટી લીધો રે। માખણની લાલચ આપી લૂંટી લીધો રે। તાતા તૈયા કરાવીને લૂંટી લીધો રે। એના પછી અર્જુને લૂંટી લીધો રે। એને સારથી બનાવીને લૂંટી લીધો રે। યુદ્ધ જીતીને એને લૂંટી લીધો રે। સુદામાએ એને લૂંટી લીધો રે। તાંદુલ દઈને એને લૂંટી લીધો રે। મુઠ્ઠી પૌવા દઈને એને લૂંટી લીધો રે। કનક મહેલ લઈને લૂંટી લીધો રે।
એના પછી દ્રૌપદીએ લૂંટી લીધો રે, પાટો બાંધીને એને લૂંટી લીધો રે, ચીર પુરાવીને લૂંટી લીધો રે, મીરાબાઈએ એને લૂંટી લીધો રે, ઝેરના અમૃત કરાવીને લૂંટી લીધો રે, દ્વારિકાધીશમાં સમાઈ જઈને લૂંટી લીધો રે, ઓલા ગોરા કુંભારે એને લૂંટી લીધો રે, ગારો કુંડાવી એને લૂંટી લીધો રે, વાસણો ગળાવી એને લૂંટી લીધો રે, ભક્ત પ્રહલાદે એને લૂંટી લીધો રે, નારાયણ રટી એને લૂંટી લીધો રે, સ્તંભમાં પ્રગટ કરાવી લૂંટી લીધો રે, રૂક્ષ્મણીજીએ એને લૂંટી લીધો રે, પ્રેમ પત્ર મોકલાવીને લૂંટી લીધો રે, મુખ્ય પટરાણી બની લૂંટી લીધો રે, વિદુરજીએ એને લૂંટી લીધો રે, બાજી ખવડાવી એને લૂંટી લીધો રે, બલી રાજાએ એને લૂંટી લીધો રે, દ્વારપાળ બનાવી એને લૂંટી લીધો રે, પાતાળ લોક લઈને લૂંટી લીધો રે, લૂંટી લીધો લૂંટી લીધો લૂંટી લીધો રે, મારા કાનુડાને લૂંટી લીધો રે. આજે કનૈયાની છઠ્ઠી છે. હવેલીમાં કૃષ્ણ જન્મના આગલા દિવસે કાનુડાની છઠ્ઠી થાય. ગઈકાલે ભગવાને જોયું કે ગોપીઓ તેમના પતિના ઘરે જવા તૈયાર નથી. ત્યારે ભગવાન કહે છે કે હું એકલો છું, તમે બધા ઘણા છો, બધાને આનંદ કેવી રીતે આપો? તો કે તમે એકમાંથી અનેક થાવ અને અમારી સાથે રાસ રમો. રાસ રમતા રમતા ગોપીઓને મનમાં અહંકાર થયો, એમનામાં શ્રેષ્ઠત્વનું અભિમાન આવ્યું. એમને થયું કે દુનિયાની બધી સ્ત્રીઓ કરતાં અમે કેટલી બધી મહાન છીએ. શ્રી કૃષ્ણને ખબર પડી ગોપીઓને અભિમાન આવ્યું છે, તેથી તેને તુરંત દૂર કરવું જોઈએ. ગોપી પરિષદમાંથી ભગવાન અદ્રશ્ય થઈ જાય છે અને અદ્રશ્ય થાય છે ત્યારે રાધાજીને સાથે લઈને જાય છે. ગોપીઓ એને શોધવા નીકળે છે. રસ્તામાં જે મળે, પીપળો મળે, તુલસી મળે, બધાને પૂછે છે કે શ્યામને જોયા. પછી એ લોકો વિચાર કરે છે કે આપણે પોલીસ બનીએ અને ઠાકોરજીના પગલાંના નિશાન શોધતા શોધતા આગળ જાય છે. ત્યાં તેમને ભગવાનના ચરણના ચિહ્નો, શંખ, ગદા બધું મળે છે. જાણી જાય છે કે આ પ્રભુના જ પગલાં છે. પ્રભુની તળેટીમાં છે ને પગની તળેટીમાં આ બધા નિશાનો છે. તે માટીમાં ચાલે ને તો એ બધા નિશાનો એમાં અંકિત થઈ જાય. વળી જુએ છે તો બાજુમાં એક બીજા પગલાં પણ છે અને આગળ જાય છે તો થોડા ફૂલ પડેલા હોય છે. ગોપી અનુમાન કરે છે કે જેને સાથે લઈ ગયા ને એના માથામાં ઠાકોરજીએ ફૂલ ખોસ્યા લાગે છે. થોડું આગળ ગયા તો ભગવાનના એક જ પગલાં હતા. બીજા પગલાં અદૃશ્ય થઈ જાય છે. આગળ જોયું તો રાધિકાજી એક ઝાડની ડાળી પર લટકતા હતા. ગોપીઓ કહે છે કે તમે તો કેટલા મહાભાગ્યશાળી છો, ઠાકોરજી તમને સાથે લઈને ફરે છે. ઓલી કહે છે કે ભાઈ હું કેટલી ભાગ્યશાળી છું ને એ તો મને જ ખબર છે. આ ક્યારની લટકી છું, મારા હાથમાં છાલા પડી ગયા છે.
રાધિકાજીને નીચે ઉતારે છે. રાધિકાજી કહે છે કે જલ્દી કરો, આ ચંદ્રનું અજવાળું છે ને ત્યાં સુધી શ્યામને ગોતી લઈએ. અંધારું થઈ ગયું ને તે કાળા કૃષ્ણને ગોતવો બહુ મુશ્કેલ પડશે. બધી ગોપીઓ મળીને યમુના કિનારે આવે છે. બધાએ નક્કી કર્યું કે આપણા પ્રભુને ગીત બહુ પ્યારું છે, આપણે બધા મળીને ગીત ગાઈએ. અહીં સુધી આપણે ગઈકાલે જોયું. હવે આગળ ગોપીઓએ યમુના કિનારે ગીત ગાયું છે. આ ગીતોને સંતો ગોપી ગીત કહે છે. કનક મંજરી છંદમાં ગીત ગાયું છે. એના 19 શ્લોક છે. અમુક શ્લોક આપણે જોઈએ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દરા સસ્વદત્રહી દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્તવઈ ધ્રુતા વસ્તવામ વિચિન્વતે. આ શ્લોકના બધા અક્ષરો લઘુ છે. સ્તુતિ છે ને લઘુ અક્ષરોથી કરી છે. ગોપીઓની ગુરુતા ગ્રંથિ અત્યારે ચાલી ગઈ છે. દીનતા એટલે કે લઘુતા આવી છે. વૈકુંઠના નારાયણ અને વ્રજના કૃષ્ણમાં શું ફેર છે? પેલા વૈકુંઠના નારાયણ છે ને એ તો શંખ વગાડે. વાંસળીનો આનંદ જોઈતો હોય ને તો એ વ્રજમાં જ મળે. વૈકુંઠમાં વાંસળી સંભળાય નહીં. અરે નંદ મહોત્સવનો આનંદ વૈકુંઠમાં ક્યાં છે? ત્યાં તો જન્મ જ નથી, તો ઉત્સવ જ નથી. ત્યાં મહોત્સવ ક્યાંથી થાય? વ્રજમાં મધુમંગલ ભગવાનને ઘોડો કરી ઉપર બેસે, આવું કાંઈ વૈકુંઠમાં થઈ ન શકે. એટલે ગોપીઓ ગોપી ગીતમાં કહે છે કે પ્રભુ વ્રજનો મહિમા છે ને વૈકુંઠથી પણ વધ્યો છે. એટલે જ તો ભક્તો કહે છે વ્રજવાલું રે વૈકુંઠ નથી જાવું. એ મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. ભક્તોને જે સુખ વ્રજમાં મળ્યું ને એ વૈકુંઠમાં નથી મળ્યું. અરે વ્રજમાં તો લક્ષ્મી દાસી થઈ છે. જે લક્ષ્મીજી વૈકુંઠમાં મહારાણી છે ને એ જ લક્ષ્મી વ્રજમાં દાસી બનીને આવ્યા છે. વ્રજમાં લક્ષ્મીજી ઠાકોરજીના પ્રાગટ્ય વખતે પધાર્યા. બધી ગોપીઓ નંદાલયમાં નંદ મહોત્સવ વખતે દર્શન કરવા જતી હતી ને ત્યારે લક્ષ્મીજી રસ્તામાં ઊભા હતા. લક્ષ્મીજીએ ભારે સાડી અને દાગીના અને ઘણી બધી મોતી રત્ન બધું પહેર્યું છે. ગોપીઓને કહ્યું આ સ્ત્રી આપણા ગામની તો નથી. એને ગોપીએ પૂછ્યું કે તમે કોણ છો? જવાબમાં કહ્યું કે હું વૈકુંઠની લક્ષ્મી છું. ગોપીએ કહ્યું કે તો બેન તમે વૈકુંઠ છોડીને ગોકુલમાં કેમ આવ્યા? તો હું તો શ્યામ સુંદરના દર્શન કરવા આવી છું. અરે તમારે અને શ્યામને વળી શું લેવા દેવા? તો અમારે તો બહુ જૂનો સંબંધ છે. લક્ષ્મી કહે છે કે બેન મેં જોયું કે નંદાલયમાં ખૂબ ભીડ છે, મારે કઈ રીતે શ્યામના દર્શન કરવા? મને કોઈ રસ્તો બતાવો ને. ગોપીઓએ કહ્યું કે તમે એક કામ કરો લક્ષ્મીજી, તમે છે ને આસોપાલવના પાન તોડી લાવો, તોરણ બનાવો અને ગોકુલમાં ઘેર ઘેર જઈને તોરણ બાંધતા બાંધતા નંદાલયમાં જજો. ત્યાં તમારા હાથમાં તોરણ હશે ને એટલે તમને કોઈ રોકશે જ નહીં. અને તમારે તોરણ લઈને નંદાલયમાં જઈ અને જ્યાં યશોદાજી શ્યામ સુંદરને ખોળામાં લઈને બેઠા છે ને એ બારણામાં જરા ઊંચા થઈ અને તોરણ બાંધજો એટલે તમને લાલાના દર્શન થઈ જશે. વૈકુંઠમાં લક્ષ્મીજીની પણ આવી હાલત છે. જો વ્રજમાં, વૈકુંઠમાં તો વટ છે. લક્ષ્મીજી તોરણ લઈને નંદાલયમાં આવ્યા. એને જોઈને બધા કહેવા લાગ્યા એ તોરણ બાંધવા માલણ આવી છે, ચલો ચલો રસ્તો આપો એને રસ્તો આપો. લક્ષ્મીજીને રસ્તો આપ્યો અને અંદર ગયા અને તોરણ બાંધે છે. લક્ષ્મીજીને આજે પ્રભુના દર્શન થયા.
લક્ષ્મીજી દર્શન કરતાં કરતાં ભાન ભૂલ્યા છે, ત્યાંથી ખસતા જ નથી. ત્યાં તો દર્શનની ભીડમાં એમને ધક્કો લાગ્યો અને લક્ષ્મીજી બાજુ પર ધકેલાઈ ગયા. દર્શન કરીને લક્ષ્મીજી રસ્તા ઉપર ઊભા હતા. ત્યાં પેલી ગોપીઓએ એમને જોયા ત્યારે પૂછ્યું, તમને લાલાના દર્શન થયા કે નહીં? લક્ષ્મીજીએ કહ્યું કે હા, મને સરસ રીતે દર્શન થયા, પરંતુ દર્શન કર્યા પછી મેં નક્કી કર્યું છે કે મારે વ્રજ છોડી અને હવે વૈકુંઠ નથી જવું. ગોપીએ પૂછ્યું કે કેમ? લક્ષ્મીજી, તમારે કેમ વૈકુંઠ પાછા નથી જવું? તો લક્ષ્મીએ કહ્યું કે મારે અહીં પ્રભુની સેવા કરવી છે. ગોપીઓએ કહ્યું, અરે તમારા જેવી તો અહીં હજારો લક્ષ્મીઓ છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. હજારો લક્ષ્મીઓ પ્રભુની સેવામાં છે, એટલે તમારી સેવાની અહીં કોઈ જરૂર નથી, તમારે અહીં નથી રહેવાનું. લક્ષ્મીજીએ કહ્યું કે પરંતુ બેન, મને રહેવાની બીજી કોઈ સારી જગ્યા તો બતાવો. ગોપીઓએ કહ્યું કે વ્રજમાં છે ને એક બેલવન છે, ત્યાં તમે રહી શકો છો, પરંતુ એક શરત, અહીં પણ તમારે લક્ષ્મી તરીકે નહીં પણ માલણ તરીકે જ રહેવાનું અને દરરોજ અમારા શ્યામ માટે ફળ ફૂલ લઈ અને નંદાલયમાં આવવાનું. આ પ્રમાણે વ્રજમાં લક્ષ્મી પણ માલણ તરીકે રહેવા લાગી. આ વ્રજનો મહિમા છે. નારાયણને પકડશો ને તો લક્ષ્મીને આવ્યા વગર છૂટકો નથી. લક્ષ્મીજી તો પતિવ્રતા છે. પતિ હોય ને ત્યાં લક્ષ્મીજી જવાના ને જવાના છે. લક્ષ્મી વ્રજમાં આવી એ ખબર કઈ રીતે પડી? ત્યારે ગોપીઓએ કહ્યું કે પ્રભુના પ્રાગટ્ય પહેલાં જે ગાય 2 શેર દૂધ આપતી હતી ને, એ ગાય પ્રભુના પધાર્યા પછી 2 મણ દૂધ આપવા લાગી. આ લક્ષ્મીજીનો પ્રભાવ છે. વ્રજના ખેતરોમાં પણ શેરની જગ્યાએ મણના હિસાબે અનાજ પાકવાથી લક્ષ્મી ઉભરાઈ ગઈ. વ્રજમાં ભક્ત આગળ છે અને ભગવાન પાછળ છે. વૈકુંઠમાં આથી ઉલટું છે. વ્રજમાં કનૈયો પીછો કરે અને ગોપી યશોદાને ફરિયાદ કરે. યશોદા ગોપીને કહે છે કે કૃષ્ણને જુએ ને ત્યારે તું ઘૂમટો ખેંચી લેજે. ગોપીએ કહ્યું કે મેં કર્યું હતું, ગઈકાલે મેં આવું જ કર્યું હતું, પણ મારી દર્શનની લાલચ મને રોકાતી નથી. યમુના કિનારે ગઈ હતી, પ્રભુ રમતા હતા, પણ આજ તો ફરિયાદનું બહાનું છે. હું તો કનૈયાના દર્શન કરવા આવી છું. આ વ્રજનો મહિમા છે. વ્રજના ભક્તો છે ને વૈકુંઠનું નામ લેતા જ નથી. ગોપીઓ કહે છે કે અમે તમારા છીએ, તમારા માટે જ અમે જીવીએ છીએ. પ્રભુએ અમને અનેક સંકટોમાં આજ સુધી ઉગાર્યા છે, આજે અમને કેમ મારો છો? કાલિય નાગના ઝેરથી, ગોવર્ધન ધારણ કરી વરસાદથી ઉગારી, આજે અમને વિરહમાં કેમ મારો છો? પ્રભુ, તમે અમારી અધ્યાસુર, બકાસુર, તૃણાવર્ત જેવા રાક્ષસોથી રક્ષા કરી. પ્રભુ કહે છે કે હું શું રક્ષા કરી શકું? હું તો યશોદાનો દીકરો ભરવાડ ગોપ છું. ગોપીઓ કહે છે કે અમને તમારી બધી ખબર છે, તમે કોઈ સામાન્ય ગોપ નથી. ભગવાને કહ્યું કે હું સામાન્ય ગોપ નથી તો કોણ છું? ગોપીઓ કહે છે, શું કહે છે? નખલુ ગોપિકા નંદનો ભવા નખિલ દેહિના મંતરાત્મદક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ ફૂલે. શું કહે છે કે પ્રભુ, આપ યશોદાના દીકરા નથી, આપ સામાન્ય ગોવાળિયા નથી, આપ તો પ્રાણી માત્રમાં બિરાજેલા અંતર્યામી છો. ભગવાને કહ્યું કે જો હું ઈશ્વર હોઉં ને તો મારે નીચે આવવાની શી જરૂર? ગોપિકાઓ કહે છે વિખન સાર્થિતો. શું કહે છે? બ્રહ્માએ પ્રાર્થના કરીને એટલે વિશ્વગુપ્તયે, વિશ્વની રક્ષા કરવા માટે, સાત્વંતાંકુલે, યદુકુલમાં, ઉદેયવાન, આપ પ્રગટ થયા છો. પરંતુ પ્રભુ,
અમારે આપને એ કહેવું છે કે આપ વિશ્વની રક્ષા કરવા પ્રગટ્યા છો, તો અમે કંઈ વિશ્વની બહાર નથી, અમે પણ વિશ્વની અંદર જ છીએ. અમે વિયોગના તાપથી બળી રહ્યા છીએ, તો અમારી રક્ષા કરવી એ શું આપને ધર્મ નથી? પ્રગટ્યા છો તો રક્ષા કરવા અને કામ મારવાનું કરો છો, આ આપને શોભતું નથી. અમને વધારે તડપાવો નહીં, જલ્દીથી તમે પ્રગટ થાઓ. ત્યારે ગોપીઓના હૃદયમાં બેઠેલા શ્રી કૃષ્ણ બોલ્યા, મારી ઈચ્છા પ્રગટ થવાની નથી. ગોપીઓએ કહ્યું કે વાંધો નહીં, તમારે ન પ્રગટ થવું હોય તો ન થશો, પણ અમારી 2-4 ફરમાઈશ છે ને એ પૂરી કરો. ભગવાને પૂછ્યું કે બોલો, શું ફરમાઈશ છે તમારી? વિરચિતા ભયમ વૃષ્ણિ દુર્યતે ચરણમિયુષામ સંસ્રુતે ભયાત કરસરોરુહમ કાંત કામદમ શિરસી દેહિન શીક્રગ્રહમ. ગોપીઓએ કૃષ્ણને કેટલું સુંદર સંબોધન કહ્યું છે, વૃષ્ણિ ધુર્ય, આપ દાનેશ્વરોમાં શ્રેષ્ઠ છો. ભગવાન જેવો કોઈ દાનેશ્વર નહીં અને માણસ જેવો કોઈ કંજૂસ નહીં. આપણે દર્શન કરવા જઈએ ને ત્યારે કોઈક દિવસ માંડ 5-10 રૂપિયા શોધીને પેટીમાં પધરાવીએ અને પાછા ભગવાનને કહીએ કે ગરુડે ચડીને લેવા આવજો. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ, તમે પેટ્રોલનો ભાવ પૂછ્યો, પેટીમાં નાખો છો 5-10 રૂપિયા અને માગણી કરો છો તો ગરુડે ચડીને આવજો. અરે ભગવાનની ઉદારતા તો જુઓ. પહેલાં સુદામા મિત્રને આપવા બેઠા ને ત્યારે એટલું બધું આપી દીધું. છેવટે રૂકમણીજીએ ભગવાનનો હાથ પકડ્યો, કીધું કે ભાઈ હવે તો બસ કરો, બ્રાહ્મણને કાંઈ આટલું અપાતું હશે. ત્યારે ભગવાને કહ્યું કે રૂકમણી, મેં આ સુદામાને કંઈ જ આપ્યું નથી, કારણ જે મારા ચરણોનું ચિંતન કરે ને એને તો મારી જાત આપી દઉં છું. એટલે ઈશ્વર જેવો કોઈ ઉદાર નથી, ભક્તોને પોતાની જાત પણ આપી દે છે. ગોપીઓ કહે છે કે પ્રભુ, તમે ખૂબ ઉદાર છો, પરંતુ આજે કઠોર કંજૂસ કેમ બન્યા છો? પ્રભુ, આપનો શ્રીહસ્ત અમારા માથા પર પધરાવો, એટલે અમારા મનના દોષો દૂર થઈ જાય અને અમારી બુદ્ધિની શુદ્ધિ થાય, તેથી અમારા ભાવની અભિવૃદ્ધિ થાય, જેથી અમે વીરના અગ્નિમાંથી બચી જઈએ. ભગવાને કહ્યું કે મેં મારો હાથ છે ને એ તો લક્ષ્મીને સોંપી દીધો છે, તમારા માથા પર ક્યાંથી મૂકું, માટે તમારી આ માગણી હું પૂરી નહીં કરી શકું. ગોપીઓ કહે છે કે સારું, અમારી બીજી માંગણી સાંભળો. વ્રજ જનાતિહન વીરયોષિતામ નિજ જન સ્મય ધ્વંસન સ્મિત ભજ સકે ભવતી કરીસ્મનો જલરુહાનન ચારુ દર્શય. પ્રભુ, અમારે તમને એ પ્રશ્ન એ પૂછવો છે કે તમે અમને છોડીને કેમ જતા રહ્યા? ભગવાન કહે છે કે તમને અભિમાન આવ્યું ને એટલે હું જતો રહ્યો, તમારા અભિમાનને તોડવા માટે હું જતો રહ્યો છું. ગોપીઓ કહે છે કે પ્રભુ, તમે અમારા ગુનાહ કરતાં વધારે સખત શિક્ષા કરી છે, તમે અદૃશ્ય થયા વગર પણ અમારા અભિમાનને દૂર કરી શકતા હતા. પ્રભુ, આપનું પ્રાગટ્ય તો વ્રજજનોને સુખી કરવા માટે છે, દુઃખી કરવા માટે નથી. મન વ્રજમાં રહે છે એ વ્રજવાસી છે, વ્રજમાં રહે છે એ નહીં, પણ જે વ્રજમાં રહેતા નથી પણ જેનું મન વ્રજમાં રહે છે ને એ વ્રજવાસી છે. સુરદાસજી કહે છે, રે મન સદા ગોકુલ મેં રહીએ, ઠકુરાની ઘાટ ચોકર કી છૈયા, નિત નિત દર્શન પૈયો, બેઠક દર્શન પૈયો, રે મન સદા ગોકુલ મેં રહીએ. શરીર ગમે ત્યાં હોય ને, મનથી વ્રજભૂમિનું ચિંતન કરો તો તમે સદા વ્રજવાસી જ છો.
ગોપીઓ કહે છે કે આપના મુખારવિંદના અમને જલ્દી દર્શન આપો. ભગવાને કહ્યું કે તમારી આ માગણી પણ હું સ્વીકારી નહીં શકું. ગોપીઓ કહે છે કે વાંધો નહીં, અમે અમારી ત્રીજી માગણી રજૂ કરીએ છીએ, સાંભળો. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ તૃણકુચે સુના કુંદિહચ્છયમ. પ્રભુ, એક કામ કરો, આપના ચરણારવિંદ અમારા હૃદય પર પધરાવો. આપના ચરણારવિંદ કેવા છે? તો કે પ્રણત દેહિનામ પાપકર્ષણમ. આપના ચરણોમાં નમસ્કાર કરનારના, પાપોના નાશ કરનારા, કંકરને શંકર બનાવનારા, મામૂલીને મહાન કરનારા, પતિતને પાવન કરનારા આપના ચરણારવિંદ છે. અહલ્યાને બધા પાપી કહેતા હતા, પણ આપના ચરણ સ્પર્શથી એ સતી થઈ ગયું. અમારા હૃદયમાં જે અભિમાનનું પાપ છે ને, એને આપના ચરણ પધરાવીને દૂર કરો, અમને નિષ્પાપ બનાવો. ભગવાને કહ્યું કે એ નહીં બને. ત્યારે ગોપીઓએ કહ્યું, તૃણચિરાનગમ. અરે વૃંદાવનમાં ગાયોની પાછળ દોડતા દોડતા તમારા ચરણ અમને પવિત્ર નહીં કરે? ગાયો માટે આપ એ ચરણનો ઉપયોગ કરો છો અને અમારા માટે નહીં? અરે જે વસ્તુ ગાયોને સુલભ એ અમારા માટે દુર્લભ, આવું શા માટે? ભગવાને કહ્યું કે નહીં બને. ગોપીઓ કહે છે, કેમ નહીં પધરાવો? ભગવાન કહે છે, તમારા હૃદયમાં રહેલું અભિમાનનું ઝેર મને વળગી જાય તો? ત્યારે ગોપીઓએ કહ્યું કે રહેવા દો, તમે પહેલા ફણિફણાર્પિતમ કાલીય નાગના મસ્તક ઉપર ચરણ પધરાવ્યા, ત્યારે એનું ઝેર તમને ન વળગ્યું અને અમારું ઝેર તમને કઈ રીતે વળગ્યું? ભગવાને કહ્યું કે મારા બે ચરણ છે, એક ચરણ પર તુલસીનો અને બીજા ચરણ પર લક્ષ્મીજીનો અધિકાર છે, એટલે આ ચરણ આ બેની રજા સિવાય બીજે ક્યાંય પધરાવી શકાય નહીં. ગોપીએ પૂછ્યું કે વાહ પ્રભુ વાહ, પેલા બલિરાજાના માથા પર જ્યારે તમે ચરણ પધરાવ્યો ત્યારે તુલસીજીની ને લક્ષ્મીજીની રજા લઈને પધરાવ્યો હતો. કાલીય નાગના માથા ઉપર બબ્બે ચરણ પધરાવ્યા ત્યારે કોને પૂછીને પધરાવ્યા હતા? ગોપીઓ કહે છે કે ચરણ ન પધરાવવું હોય ને તોય કશો વાંધો નહીં, અમારી હજી બીજી માંગણી સાંભળો. પ્રભુ, આપની પાસે 5 અમૃત છે. આ સાંભળીને ભગવાનના કાન ચમક્યા. કહે કે શું વાત છે, તમને ખબર છે? ગોપીઓ કહે છે કે હા, અમને બધું જ ખબર છે, અને એમાંનું અમે માત્ર એક જ અમૃત માંગીએ છીએ. કયા 5 અમૃત છે? તો કે નાદામૃત. વેણુનાદ કરીને આપે દુનિયાને નાદામૃતનું દાન કર્યું. નાદામૃત કરી ભગવાને એમનામાં રહેલા આનંદને લૂંટાવ્યો છે. ભગવાને નાદામૃત કરી વૃંદાવનના વૃક્ષોને, યમુનાજીને, વ્રજની ગાયોને, પક્ષીઓને આનંદનું દાન કર્યું. ભગવાનમાં રહેલો આનંદ રસ ભગવાને વેણુમાં ભરી અને વ્રજવાસીઓ અને જળ ચેતન સૌને વાટ્યો છે. બીજું લાવણ્યામૃત. પ્રભુ, આપની સુંદરતા આગળ દુનિયાની બીજી કોઈ સુંદરતાની વિસાત નથી. મહાભારતનું યુદ્ધ પાંડવોની સુરવીરતાને લીધે નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતાને લીધે પાંડવો જીતી ગયા. કૌરવ પક્ષે ઉભેલા સૈનિકો ભગવાનની સુંદરતા જોઈ ભાન ભૂલી ગયા, એ લડવાનું જ ભૂલી ગયા, અને સામેથી બાણ આવ્યા અને એમની મોક્ષની ચિઠ્ઠી ફાટી ગઈ. શ્રી રામાનુજાચાર્યજી રંગનાથજીના મંદિરના ઓટલે બેઠેલા. વૈષ્ણવોના 4 ધામ છે: બદ્રીનારાયણ, દ્વારિકાધીશ, જગન્નાથજી અને ચોથું ધામ ત્રિચિનાપલ્લી ખાતે
શ્રીરંગમ ક્ષેત્ર એ વૈષ્ણવોનું ચોથું ધામ છે. ભારતમાં કુલ 5 નાથ છે: બદ્રીનાથ, જગન્નાથ, દ્વારિકાનાથ, રંગનાથ અને 5મા નાથ એ શ્રીનાથ. અને આ 5 નાથોની પાસે શંકર ભગવાને પણ મુકામ કર્યો છે. ઉત્તરમાં જાઓ ને તો બદ્રીનાથ પાસે કેદારનાથ બેઠા છે. જગન્નાથજી પાસે કાશી વિશ્વનાથ બેઠા છે પૂર્વ દિશામાં. રંગનાથ પાસે રામેશ્વર છે દક્ષિણ દિશામાં. અને દ્વારિકાનાથ પાસે સોમનાથ બેઠા છે પશ્ચિમ દિશામાં. અને મધ્યમાં આવેલા શ્રીનાથજી પાસે એક લિંગજી બેઠેલા છે. શ્રી રંગનાથજીના મંદિરના ઓટલે શ્રી રામાનુજાચાર્યજી બેઠા હતા. ત્યાં એક ભાઈ એક બહેનના માથે છત્રી ધરીને ચાલતા હતા. રામાનુજાચાર્ય એમના શિષ્યને પૂછ્યું કે આ કોણ છે? શિષ્યએ કહ્યું કે જે ભાઈ છત્રી ધરી રહ્યા છે ને એ આ નગરના શેઠ છે. પણ એ બહેનના ઉપર છત્રી કેમ ધરી રહ્યા છે? શિષ્યએ કહ્યું કે આ શેઠ છે ને બહેનની પાછળ પાગલ બન્યા છે. શ્રી રામાનુજાચાર્યજીએ ભાઈને બોલાવ્યા અને પૂછ્યું, તમે આ બહેનને માથે છત્રી કેમ ધરો છો? શેઠે કહ્યું કે આ બહેનનું રૂપ તડકામાં કરમાઈ ન જાય ને એટલે. કારણ આ બહેન ખૂબ જ સુંદર છે. શ્રી રામાનુજાચાર્યએ પૂછ્યું, આ બેન કરતાં પણ વધારે સુંદર રૂપ તમને બતાવું તો તમે આ બેનને છોડી દેશો? શેઠે કહ્યું, ચોક્કસ. એ તો રૂપના દીવાના હતા. શ્રી રામાનુજાચાર્યએ ભાઈને કહ્યું કે તમારે આજે શ્રીરંગમ ભગવાનની આરતી ઉતારવાની છે. શેઠ તો તૈયાર થઈને આરતી ઉતારવા આવ્યા. શ્રી રામાનુજાચાર્યએ ભગવાનને આજે પ્રાર્થના કરી છે, આપનું જે સૌંદર્ય છે ને એ પૂરેપૂરું આ શેઠને બતાવજો, કારણ કે આ ભાઈ તો સૌંદર્યના રસિયા છે અને આપના તરફ એને ખેંચવા હશે ને તો સુંદરતા બતાવીને જ ખેંચી શકાશે. આ ભાઈ સૌંદર્યના ઘરાક છે અને આપની પાસે સૌંદર્ય છે અને સૌંદર્યની અનુભૂતિ એને કરાવો અને આપના તરફ ખેંચી લો. શ્રી રામાનુજાચાર્ય એવી વિભૂતિ હતા કે એમની વિનંતી ભગવાનને સ્વીકારવી જ પડે. અને ભગવાને પોતાનું સૌંદર્ય પ્રગટ કર્યું ત્યારે શેઠ મોહિત થઈ ગયા અને રામાનુજાચાર્યને કહ્યું, મહારાજ, ખરું સૌંદર્ય શું કહેવાય ને એની મને આજે ખબર પડી. અરે, હું તો જેને સૌંદર્ય માનતો હતો ને એ તો આની આગળ ઉકરડો છે. અને શેઠે શ્રી રામાનુજાચાર્યજી પાસે દીક્ષા લઈ લીધી અને રામાનુજ સંપ્રદાયના એ આચાર્ય બન્યા. ત્રીજું, ચરણામૃત. આ ચરણામૃતનું રામાવતારમાં ભગવાને કેવટને દાન કર્યું છે. કેવટની શ્રી રામના ચરણમાં ખૂબ આસક્તિ હતી એટલે એણે કહ્યું કે પગ મને ધોવા દ્યો રઘુરા. અને કેવટે ચરણ ધોઈને ભગવાનને ગંગા પાર ઉતાર્યા. ત્યારે ભગવાને એને પૂછ્યું કે કેવટ, તમને તમારા મહેનતાણામાં શું આપવું? ત્યારે કેવટ કહે છે, નાથ આજ હમ કાહ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાહા. હે રામ, મારી ખરી કમાણી તો આજે મને મળી ગઈ. મેં આપનું ચરણામૃત મેળવીને શું મેળવવાનું બાકી રાખ્યું છે? જીવનમાં હવે કશું જ મેળવવાનું બાકી નથી. ચોથું છે અધરામૃત. આપના મુખની વાણી એ જ અધરામૃત છે. જે મુખમાંથી નીકળે ને એ અધરામૃત કહેવાય. આપના વિયોગમાં અમે તરફડીએ છીએ ત્યારે આપના અધરામૃતનું અમને દાન કરો. એ સાંભળીને અમને સાત્વનતા મળે, સાંત્વના મળે. મધુરિયા ગિરા વલ્ગુવાખ્યયા બુધ મનોજિયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીરમુહતી હૃદરસી ગુના વ્યાયસ્તવન. પ્રભુ, આપની વાણી ખૂબ મીઠી છે. ભગવાનને છે ને સાકર બહુ ભાવે
અને સાકર ખાય છે ને એટલે બોલે છે પણ સાકર જેવું મીઠું મીઠું. જ્યારે આપણે ખાઈએ છીએ મીઠાઈ અને બોલવાનું કડવા કારેલા જેવું. પ્રભુ, આપની વાણી છે ને વલ્ગુ એટલે સુંદર છે. જે વાણી પ્રસંગને અનુરૂપ બોલાય ને એ વાણી સુંદર કહેવાય. અને બુદ્ધ મનોજ્ઞયા એટલે આપની વાણી મોટા મોટા વિદ્વાનોને પણ આનંદ આપનારી છે. ગીતા છે ને એ ભગવાનની વાણી છે. અરે ભારતના તો શું, પશ્ચિમના વિદ્વાનો પણ ગીતાને માથા પર મૂકીને નાચ્યા છે. ગોપીઓના હૃદયમાં બેઠેલા શ્રી કૃષ્ણએ કહ્યું, માફ કરજો, હું તમને મારી વાણીનું દાન પણ નહીં કરું. ગોપીઓ બોલી, કશો વાંધો નહીં, અમને તમારી ગેરહાજરીમાં ખોટ સાલે નહીં ને. એવી એક સુંદર વસ્તુ મળી ગઈ છે જેના આધારે અમે અમારા દિવસો સુખેથી પસાર કરીશું. તમે પ્રગટ નહીં થાવ તો પણ ચાલશે. ભગવાને પૂછ્યું, અરે તમારી પાસે એવી મારી કઈ વસ્તુ છે? ગોપીઓ કહે છે કે તો સાંભળો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિપીડીતમ કલ્મષાપહમ શ્રવણ મંડલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે પુરીદાજન. અને પાંચમું જે છે એ છે કથામૃત. પ્રભુ, અમને આપની કથા મળી ગઈ છે. અત્યાર સુધી આપના દર્શન કરીને દિવસો પસાર કર્યા. હવે બાકીની જિંદગી આપની કથા સાંભળીને અમે પૂરા કરીશું. કારણ તવ કથામૃતમ, આપની કથા છે ને અમૃત જેવી છે. સ્વર્ગના અમૃત કરતાં પણ કથામૃત શ્રેષ્ઠ છે. અમૃત પીએ ને એ ક્યારેય મરે નહીં. તમારા વિયોગમાં અમારા પ્રાણ નીકળી જાય ને પણ આપની કથામૃતનું પાન અમને મરવા નહીં દે. અમે તમારી કથા જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી સાંભળશું. સ્વર્ગના અમૃત કરતાં પણ આ કથામૃત છે ને એ શ્રેષ્ઠ છે. આ તમે જે કથા સાંભળો છો એ સ્વર્ગના અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગનું અમૃત છે ને બહુ થોડું છે, એટલે દેવતાઓ એ પીતા નથી, ફક્ત અમૃત કુંભને જોઈને જ સંતોષ માની લે છે. સ્વર્ગનું અમૃત તો પેલા કંજૂસના ઘી જેવું છે. બે કંજૂસ મિત્રો બજારમાં ઘી ખરીદવા ગયા. બંને 1-1 કિલોનો પેક ડબ્બો ખરીદ્યો. બંને મિત્રો 6 મહિના પછી મળ્યા. એકબીજાને ઘી કેટલું વપરાયું ને એ પૂછે છે. એક કંજૂસે કહ્યું, આ કહેવા જેવું નથી ભાઈ, આ 6 મહિનામાં હું 250 ગ્રામ ઘી ખાઈ ગયો. ત્યારે બીજા મિત્રે પૂછ્યું, અરે રીતે આટલું બધું ઘી શેમાં વાપર્યું? પેલા ભાઈએ કહ્યું કે મારા ઘરમાં જે રોટલીઓ થાય ને એના ઉપર હું સોયમાં બોળીને ઘી પર રોટલી ચોપડું છું, રોટલી પર ઘી ચોપડું છું, છતાં પણ મારું 250 ગ્રામ ઘી વપરાઈ ગયું. બીજાને પૂછ્યું કે તારે ત્યાં કેટલું ઘી વપરાયું? તો કે એટલું ને એટલું જ છે, જરા પણ વપરાયું નથી. કારણ કે મારી ઘી ખાવાની રીત છે ને થોડી જુદી છે. હું રોટલી થાય ને એટલે ઘીનો ડબ્બો ખોલીને બેસી જાઉં અને ઘી સામે જોતો રહું અને રોટલી ખાતો જાઉં. એટલે 6 મહિના થઈ ગયા છતાં 1 કિલોગ્રામમાંથી 1 ગ્રામ પણ હજી સુધી મારું ઘી વપરાયું નથી. એ કંજૂસને ડર છે કે ખાઈશ ને તો ખૂટી જશે, એટલે ડબ્બાને જોઈને સંતોષ માને છે. સ્વર્ગનું અમૃત છે ને એ થોડું છે, ખૂટી જશે. પણ કથામૃત અરે ગમે તેટલું વાપરો, અનલિમિટેડ. તમારા મોબાઈલમાં આવે છે ને અનલિમિટેડ ડેટા, વાઈફાઈ, એવી રીતે તમે કથામૃત ગમે તેટલું વાપરો એ ક્યારેય ખૂટતું જ નથી. નેવર. હજારો વર્ષોથી સંતો આ કથામૃતને ગાઈ રહ્યા છે પણ એનો અંત કદી આવતો નથી. હરિ અનંત, હરિકથા અનંતા. પ્રભુ, આપની કથા કેવી છે? તો કે તપ
સંતપ્ત જીવન, સંતપ્તને પણ શીતળતા આપનારી આપની કથા છે. માણસને જ્યારે જ્યારે ખૂબ ઉદ્વેગ થાય ને ત્યારે જો આવીને કથામાં બેસે ને તો એને અવશ્ય શાંતિ મળશે. ભગવાનની કથા મનના સંતાપને દૂર કરે છે, ટેન્શન દૂર કરે છે. સંતાપ એટલે ટેન્શન, નોકરીનું ટેન્શન, ધંધાનું ટેન્શન, સંસારનું ટેન્શન. અને આપની કથાનું કવિ વિરીડિતમ, મોટા મોટા વ્યાસ અને વાલ્મીકી જેવા કવિઓ પણ ગાન કરે છે. અને કલ્મષાપહમ, આપની કથા છે ને પાપ કરતા રોકે છે અને પાપોને ધોઈ નાખે છે. બીજું શ્રવણ મંગલમ, એટલે આપની કથા સાંભળનારનું અવશ્ય મંગલ થાય છે. જુઓ, એક વાત જોવા જેવી છે. યોગની વાતો સાંભળવાથી ફક્ત વાતો કરીએ ને તો કાંઈ મંગલ ન થાય. યોગ તો પોતે સ્વયં કરવો પડે. આસનો કરવા પડે, પ્રાણાયામ કરવા પડે, પ્રત્યાહાર, આવું બધું કરવું પડે ને તો જ તમારું કલ્યાણ થાય. એવી જ રીતે કર્મકાંડની વાતો સાંભળવાથી પણ કલ્યાણ ન થાય. એનો બધો વિધિ કરવો પડે. પરંતુ કથાના શ્રવણ માત્રથી કલ્યાણ થાય. સંત પુનિત મહારાજ કથા માટે શું લખે છે? મંગળ સૌ કરનારું પ્રભુ, કથામૃત તારું, બ્રહ્માદિ દ્વારા એ ગવાયું, ત્રિભુવન આખું પાવન તાતું, તાપ ત્રિવિધ હરનારું પ્રભુ, કથામૃત તારું. શુણતા પાપી પાપ નિવારે, પહોંચે ભવસાગરને કિનારે, ભક્તિ મુક્તિ દેનારું પ્રભુ, કથામૃત તારું, મંગલ સૌ કરનારું પ્રભુ, કથામૃત તારું. ગોપીઓ કહે છે કે પ્રભુ, આપની કથા કેવી છે? શ્રીમદ આપ સુંદર છો ને એવી જ આપની કથા પણ ખૂબ સુંદર છે. અને આ તતમ, આપની જેમ આપની કથા પણ સર્વવ્યાપક છે. સંસારમાં એક પણ જગા એવી નથી કે જ્યાં ભગવાનની કથા ન થતી હોય. પાતાલમાં જાઓ ને તો શેષ નારાયણ ભગવાનની કથા કરે છે. સ્વર્ગમાં જાઓ તો નારદજી ભગવાનની કથા કરે છે. બ્રહ્મલોકમાં સનતકુમારો ભગવાનની કથા કરે છે. અને ધરતી પર અનેક સંતો ભગવાનની કથા કરતા હોય છે. એટલે ભગવાનની કથા પણ ઈશ્વરની જેમ સર્વવ્યાપક છે. અને ભગવાનની કથાનું દાન કરનારા વક્તાઓ જ સાચા અર્થમાં દાની છે. હે શ્યામ, પણ આપના વિયોગમાં અમને આપની 4 વસ્તુ યાદ આવે છે. અને જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે અમને દુઃખ થાય છે. પ્રહસિતમ પ્રિયમ પ્રેમ વીક્ષણમ, વિહરણમ ચ તે ધ્યાન મંડલમ, રહસી સંવિદો યારદિષ્પસ, કુહકનો મન શોભયંતી. હે કૃષ્ણ, આપની ગેરહાજરીમાં અમને આપનું હાસ્ય યાદ આવે છે. આપ કેવું સુંદર હસો છો ને એવું સુંદર હાસ્ય દુનિયામાં કોઈનું નથી. પ્રભુ, આપની આંખ કેવી છે? પ્રેમ વીક્ષણમ, આપની આંખોમાં પ્રેમ છે, કરુણા છે, દયા છે. કેટલાકની આંખોમાં છે ને વિકાર હોય છે. કેટલાકની આંખોમાં જુઓ તો નફરત હોય છે, કેટલાકની આંખમાં ઈર્ષ્યા હોય છે. પરંતુ ઈશ્વરની આંખમાં પ્રેમ છે, કરુણા છે, દયા છે. જેની આંખમાં પ્રેમ કરુણા હોય ને એ સંત છે, એ ભગવંત છે. પ્રભુ,
આપની પ્રેમ અને કરુણાપૂર્ણ દ્રષ્ટિ અમને હવે ક્યારે જોવા મળશે? વિહરણમ ચ, પ્રભુ આપ કેટલું સુંદર ચાલો છો, વિહાર કેટલો સુંદર કરો છો. આપણું ચાલવું અને ભગવાનના ચાલવામાં બહુ ફરક છે. આપણે તો હંમેશા આપણા મતલબ માટે, સ્વાર્થની માટે ચાલીએ છીએ, જ્યારે સંતો અને ભગવાન છે ને પરમાર્થ માટે ચાલે છે, બીજાનું સારું થાય. એટલે ઈશ્વરનું ચાલવું છે એ મધુર છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ગમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગમનમ મધુરમ. ઈશ્વરનું ચાલવું ખૂબ મધુર છે. અને હે શ્યામ રહસી સંવિદો, આપે અમારી સાથે જે જ્ઞાનની વાતો કરી છે ને એ આપની જ્ઞાનથી ભરેલી સુંદર વાતો અમને બહુ યાદ આવે છે. આ પ્રમાણે આપનું હાસ્ય, આપની દ્રષ્ટિ, આપનું ચાલવું અને આપની જ્ઞાનપૂર્ણ વાતો અમને જ્યારે જ્યારે યાદ આવે છે ને ત્યારે અમે દુઃખી થઈ જઈએ છીએ. અમને થાય છે કે અમે અભિમાન કરી અને હાથમાં આવેલું રત્ન ખોઈ બેઠા, ગુમાવી બેઠા. હે કૃષ્ણ, અમારે આપને એ પૂછવાનું છે કે આપ ગાયો ચરાવવા માટે જ્યારે પધારો છો ને ત્યારે ખુલ્લા પગે કેમ જાઓ છો? તમે પગરખાં કેમ નથી પહેરતા? ભગવાન કહે છે કે હું ભૂમિનો ભાર દૂર કરવા આવ્યો છું. પૃથ્વી પાપીઓના ત્રાસથી દુઃખી છે, તેથી મારા ચરણના સ્પર્શથી ધરતીનું દુઃખ થોડું હળવું બને ને. અને બીજું, પગરખાં તો ગાયોના ચામડાથી બને છે, અને ગાયોના ચામડાથી બનેલા એ પગરખાં હું કઈ રીતે પહેરું? હવે ગોપીઓ છે ને બ્રહ્માને ફરિયાદ કરે છે. કઈ ફરિયાદ? શેની ફરિયાદ? તો કહે છે અટતિ યદ ભવાન હિ કાનનમ ત્રુટિયુ ગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ યતે જડ ઉદીક્ષતામ પક્ષ્મકુદ દશામ. પ્રભુ, આપ આખા દિવસના જ્યારે સાંજો ગાયો ચરાવીને ઘરે આવો છો ને ત્યારે અમે બધા અધીરા બની અને આપના દર્શન કરવા નંદાલયમાં દોડી આવીએ છીએ. પરંતુ અમારી આંખની પાપણો દર્શન કરતાં કરતાં જ્યારે બંધ થાય છે ને એ નિમિષ એટલે કે આંખના પલકારાનો સમય અમને એક યુગ જેટલો લાંબો લાગે છે. ત્યારે અમને આવી વારંવાર બંધ થતી પાપણો બનાવનાર બ્રહ્મા સામે અમારી ફરિયાદ છે કે હે બ્રહ્મા, તમે અમને આ પાપણો કેમ આપી? પાપણો ન હોત ને તો અમે અપલક નેત્રથી કોન્સ્ટન્ટ પ્રભુના દર્શનનું પાન કરી શકત. આ તો જેટલી વાર આંખ બંધ થાય છે ને એટલી વાર ઠાકોરજીના દર્શન બંધ થઈ જાય છે. અમારે તો તમારા કોન્સ્ટન્ટ અવિરત દર્શન કરવા છે. આ શ્લોક ઉપર કવિ નંદદાસજી લખે છે કે આ શ્લોકમાં પલકાંતર વિરહનું વર્ણન થયેલું છે. એ માને છે કે વિરહના 4 પ્રકાર છે. એક તો દેશાંતર વિરહ છે. ઠાકોરજી વ્રજ છોડીને જ્યારે મથુરા પધારે છે ત્યારે મથુરાથી દ્વારિકા પધાર્યા ને એના કારણે ભક્તોને જે વિરહ થયો એ દેશાંતર વિરહ છે. બીજો વનાંતર વિરહ. શ્રી કૃષ્ણ વનમાં ગાયો ચારવા જતા ત્યારે ગોપીઓ એમના વિરહમાં વેણુ ગીત ગાતી, યુગલ ગીત ગાતી. આ વનાંતર વિરહ છે. ત્રીજો પ્રત્યક્ષ વિરહ છે.
ભગવાન સામે જ છે, છતાં પણ ભક્તોને વિરહ થાય છે. એમને એમ થાય છે કે ઠાકોરજી હમણાં સામે ઊભા છે, પરંતુ ક્યાંક અમને છોડીને જતા તો નહીં રહે ને. પ્રભુની હાજરીમાં સતત વિરહનો ડર રહે અને એને પ્રત્યક્ષ વિરહ કહે છે. અને ચોથો વિરહ એ પલકાંતર વિરહ છે, જેનું વર્ણન આ ઉપરના શ્લોકમાં થયેલું છે. ગોપીઓ બ્રહ્માજીને ફરિયાદ કરે છે કે તમે અમને આ પાપણો કેમ આપી, અમે એટલો સમય દર્શન નથી કરી શકતા. જો પાપણ જે ફરકે ને બંધ થાય ને એટલો વખત દર્શન નથી કરી શકતા. તમે જો પાપણ ન આપ્યો તો તમારી આંખ કાયમ ખુલ્લી રહે અને અમે કોન્સ્ટન્ટ પ્રભુના દર્શન કરી શકાય. બ્રહ્માજી કહે છે કે વ્રજમાં ધૂળ કેટલી છે, જો પાપણ ન આપું ને તો તમારી આંખો ધૂળથી ભરાઈ જાય. ગોપીઓ કહે છે કે બ્રહ્માજી, વ્રજમાં ધૂળ છે જ નહીં. અરે વ્રજમાં તો રજ છે, ઠાકોરજીના ચરણની રજ છે. અને હે બ્રહ્મા, જેની આંખોમાં વ્રજની એ ધૂળ પડી નથી ને એનું તો જીવન આખું ધૂળ છે. ગોપીઓ કહે છે કે બ્રહ્મા, તમારું પ્રાગટ્ય કમળમાંથી થયું છે ને, કમળ જળ છે, પછી તમારી બુદ્ધિ પણ જળ જ હોય ને. યતે સુજાત ચરણામ બરુહમ સ્તનેષુ પિતાસને પ્રિય દધિમહિ કર્કશેષુ તૈનાટવીમ ટસી તદવ્યક્તતે ન કિશ્વિત કૃપા વિભ્રમિત દીર્ભવદાયુષામ ન. ગોપીઓ ખૂબ રડી રહી છે. ગોપીઓ રડી અને એમનું હૃદય આજે વિશુદ્ધ થયું છે. આજે આપણે આ સત્રને વિરામ આપીએ. આવતીકાલે આપણે જોઈએ કે આજે ગોપીઓનું હૃદય વિશુદ્ધ થયું છે. આવતીકાલે કાનાનો જન્મદિવસ પણ છે, શ્રાવણ વદ આઠમ છે. તો કાનો દર્શન આપે છે કે નહીં ગોપીઓને, એ આવતીકાલે આપણે જોશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.